તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, આપણે ફરીથી આવી ગયા છીએ ભાઈ એક નવા વિડીયો અને આજે આપણે રમી રહ્યા છીએ ભાઈ બીઆર રેન્ક અને આજે રમતી ભાઈ સ્કોડમાં સોલો સ્કોડ રમી ભાઈ સોલોમાં તમને ખબર છે ભાઈ એક બે કિલ કરીને આપણે ફરી જઈએ એના આથી સ્કોડમાં રમી ભાઈ જેને આજે આપણે 30 દિવસનો ચેલેન્જનો 22મો દિવસ ભાઈ ફાઇનલી 22મા દિવસમાં પણ જોઈએ ભાઈ શું થઈ જાય છે, કેટલા કિલ થઈ જાય અને માઇનસ તો નહીં થાય ભાઈ, પ્લસ કરવાની પૂરેપૂરી ટ્રાય કરવાની છે ભાઈ. અને બધા લોકો ક્યાં ગયા જુઓ ભાઈ, તમે ક્યાં ગયા નવા ઓલે આપણે આવ્યું ને વિલેજ આવ્યું કંઈક નવું, આપણે રામનવ વિલેજ બદલીને કંઈક નવું ઇવેન્ટ આવ્યું એમાં વહી ગયું હોય એટલે આપણે એનાથી થોડાક આગા જઈએ, કેમ કે મરી જાય તો આપણે રિવાઇવ કરવા જોઈએ ભાઈ બધાને, એના હાટુથી આપણે આવી ગયા ઓબ્ઝર્વિટી. જોકે કોઈ મરેવા તો નથી, અને હારા પ્લેયર આવ્યા આજકાલ સ્કોડમાં લ્યો વખાણ કર્યા હતા, 1 2 નંબર મરી ગયો એના બાજુ તો થઈ ગયો, કેમ કે છે એટલે તમને રિવાઇવ કરી દઈએ હવે મહિરા ભેગા પાછા રિવાઇવ આપી દઈએ એ લોકો, એટલે ભાઈ એક જ વાર આપે 2 2 વાર. અરે ભાઈ ભાઈ આવું બધું નવું આવે ને એટલે હાલતા ને બટન અડી જાય, જો 4 નંબર મરી ગયો પણ પાછું જે મહિરા ભેગો બચી જાય પાછો રિવાઇવ કર્યો એને બચ્યો નથી હો. હાલો ભાઈ એક કિલ તો કરીને એ 3 નંબર પાછો જ આવવાનો હોય, લોહી ઓછું થઈ ગયું એમ, અને બે એક જ ટીમના જો ડીડી લખેલી ઋત્વિક અને પ્રિયંક. આપણે ઓબ્ઝર્વેટીમાં આવ્યા ભાઈ, કાંઈ લૂટ જેવું દેખાતું હોય ને, M10 મળી ગઈ સારી વાત છે, ખાલી ઓગ ગોતવાની છે હવે, ઓગ મળી જાય એટલે બસ ભાઈ 2 કિલ હોય એટલે કિલ બહુ કરે હો ને આજે 3 કિલ પૂરા ભાઈ ભાઈ. હજી એક ડાઉન તો પડ્યો લગભગ 4 કિલ, ઓહો 3 નંબર પાછો ડાઉન કર્યો. કિલ તો આ લોકો કરે ભાઈ. હાલો ભાઈ તમને ભાઈ હું લૂંટી લઉં પેલા ને ભાઈ, ડાયરેક્ટ ને આપણે બાંધીને યાદ મળી ભાઈ, કે અહીંયા લૂંટવાનું જ છે, બંદા થયું દેખાતા નથી મને કોઈ ઓબ્ઝર્વેટીમાં હોય એવું બરાબર. હાલો તમને મળી ડાયરેક્ટ હવે હે ને તળબલાટી બોલાવી ત્યાં મળી તમને. એ ભાઈ બહુ કરી નાખી ભાઈ આપણે, એમ કઈ હોય એક જ હતો બિચારો, ઈવોનો મારતો હતો પણ મેં મારી નાખ્યો અહીંયા કાંઈ રેસ્પોન્ડ ના પટ કોઈ નહીં બધાને મારી નાખ્યા હારા. એક હે આવ્યું એક બંદો હે ઉપરથી ક્યાંકથી આવતો હતો આમ ક્યાં છે યાર બધું. ઓહો ભાઈ નેઠેઠ પોગી ગયો કઈ રીતના, હા એને ઓલું થઈ ગયું ગન મારી મારી ઉપર લે હે, અને ખબર નહીં હોય આગી ગયો એટલે ભાઈ ને કે વાહ 3 નંબર મારવાનો થયો હોય એને, ક્યાં ગયો એને મારવા તો જાવ. 3 નંબર તો માથે થયો સારો, તો હાવ ટોપમાં કેટલાક જણા હજી બાકી કઈ ખબર નથી પડતી મને, તો દહેશત ન હોય કઈ ક્યાં કોણ છે ને કઈ ખબર જ નથી પડતી. હું આવી રીતે રસ મારો એ લ્યો કેસ એક છે હારો, તો મને આમાં ખબર જ ન પડે ક્યાં કોણ છે ને કઈ દેખાતું જ નથી. હજી એક વિત્રો હોય બંધો મારી નહીં કોણ મને, હા હા આ હોતા નહીં આવી ગયો, રિવાઈ કરો ભાઈ કોક. હા ભાઈ ક્યાં વરિયા લઈને ઓલો ઉડી ગયો, માથે ચડ્યો ખતરનાક. ઓલાનું કિલ લઈ લે ભાઈ તું પેલા, હા ઓલો તો હલવાઈ ગયો બિચારો ક્યાંક. મને રિવાઈ કરતો ભાઈ કોક, રિવાઈ કરે યાદ મળે. હાલો રિવાઈ થઈ જાય પેલા ખાયા ઘા આવે. હાલો ભાઈ આપણે રિવાઈ કરતી હતા ઓપનથી. અહીં એક બંદો હે સોલો ડેર લીધો તો મારા હારા, સોલો ડેર વાળાને મારવાનો થાય છે એટલે ડબલ પિસ્તોલ ચોટી ગયો ઓલો. I need equipment. Good job. બતાવી નાખો ને ઓલાને, ઓલાને રિવાઈ કરો.
2 નંબર મરવાનો થયો હવે મરવો જ ભાઈ બિચારો હલવાઈ ગયો ખોટી જગ્યાએ ભરાણો ઉતરાઈ ગયો અંદર હલવાઈ ગયો હજી બંધો હે અને હિલિંગ ગન કાનો લાગે બધું ઓલાને બચાવવા જોઈએ ટોકન તો દે ભાઈ તું ટોકન કઈ જ નહીં ભાઈ હું તને દઈ દઉં બસ ટોકન રાખ એને કાઢ્યા ટોકન તો હું જ બચાવી લઉં હવે આજા પ્રો આજા હવે એક બંદો ઉડી ગયો એમને લોન્ચ પેડથી કઈ વાંધો નહીં હાલો ઝોનમાં હાલો આપણે હવે हम भी जाएंगे तो उड़े तो जा बाकी जो बाजू में बुगदो है बुगधा में घा થઈ જાય નગર પટાપટી ઓ અહીંયા રિવાઈ મશીન માં રિવાઈ કરે રિવાઈ પોઈન્ટ માં રિવાઈ કરે યાર જવાય તો ભાઈ હવે મારા બેટા આખી સ્કોડ હે ને ખુલ્લે આમ રિવાઈ કરે છે વાહ અલબત્તા તારી વારી આવી ગઈ છે હવે एक हम भाई को तो करी के I need equipment. I need equipment. Need equipment. टीम वाइप आउट चलो पेला ओला ने बचाई ले હવે આ નંબર ટોકન છે તારી પાસે અચ્છા તું કઢાઈ કે તો બગાડ નાખશે આરા એવા રિવાઈ નથી કરતા ગાડી હા વાહ કેવું ઉડાડતો જાય ભાઈ बच गए साला M10 3 लेवल नहीं गई है भाई वेरी करता बंदा देखा था ना 3 किल किया खबर न पड़ी 3 किल गेम થઈ ગઈ ને 3 किल हो गए 3 किल ये बंदो से मारने को 3 नंबर है रिवाइव कर दो यार इनसेप ની માથે બંદો હે બેઠો અરે આ 2 નંબર સુઈ પડો સારા મારી નો હોઈ ગયો એટલો એને Need money for items. પછી એકને બચાવવો છે અમારે एक को बचाना पड़ेगा इसको 500 टोकन થઈ ગયા ભાઈ પૂરા રિવાઇવ कर दे અને એ રિવાઇવ હજી ઉતી એલા 400 ટોકન નો રિવાઇવ હજી આલે બોલો આ તો કે કઈનું વઈ ગયું 600 વાળું જ થાય ન કરતો બંદો ક્યાંય નથી 5 કિલ કર્યા ભાઈ આપણે બંદા દેખાતા નથી અહીંયા હવે
છેલ્લું ઝોન આવી ગયું 14 જણા છે 14 માંથી અમે 4 અને 10 જણા વિધા પૂરેપૂરા હાલો ગાડી ઉપાડવાનો વિચારે ઉપાડી લેવાની હોય ને હાલો જવાની હાલે ટાવરમાં છે બધા હાલો એની મોટાઈ બહુ સ્નાઈપર હે Help me. ભાઈ બહુ રજીક બધો જાય છે Rampage. 7 કિલ લઈ ગયા પૂરા હો ગઈ મેક્સ કર નાખી આપણે મારી ના એ માથે આવેલો છે Need equipment. આ ગાડી આવી આપણે ગાડી હલવાઈ ગઈ આપણે નીકળી ગઈ ક્યાં મારા અચ્છા ડોલમાં એમ ચાલ હાલો હાલો ખતરનાક હજી એક જણો 10 કિલ પૂરા 10 કિલ કમ્પ્લીટ થઈ એક જ જણો બાકી છે એક જણો ક્યાં ગયો લાસ્ટ વન સારી અરે ઓપી ભૂયા બોલતે ખતરનાક વાળા ભૂયા ઘણા ભાઈ અંદાજે થયો પ્લસ કેટલું થયું હોય છે 10 કિલ હતા પ્લસ થયું કેટલું ખબર તમને 10 કિલ હતા 10 કિલ વાળું ગેમ પ્લે જો આ રહ્યું આપણું કેટલું પ્લસ હતું એમાં 46 એટલે કે 46 પ્લસ ભાઈ 43 પ્લસમાં ઉયા ગયા ભાઈ એમ કંઈ હોય ઓપી ચાલો લો ભાઈ આપણે 22મો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે મળીએ આપણે ભાઈ 23મા વિડીયો 23મા દિવસે ભાઈ 23મા દિવસે મળી ભાઈ ચાલો આવી જ રીતના ભાઈ વિડીયો છે ને તમે આખો જોતા જાઓ આખો જો તમને મજા આવે આખો જોવો ને તમે તમને ખબર પડશે કે વિડીયોમાં શું થયું ને કેમ મજા આવી થોડુંક જોઈને તમે નીકળી જાવ નહીં મળે આવે બરાબર છે અને વિડીયો 30 દિવસ સુધી કમ્પ્લીટ કરી નાખી પછી તમે કહેજો ભાઈ કે 30 દિવસ પછી કેવા વિડીયો બનાવીએ આપણે ખબર એટલે તમને ખબર પડે ભાઈ જોવાની તો એ પ્રમાણે 30 દિવસનો ચેલેન્જ પૂરો કરીને તમે એમ કહો કે હજી ચેલેન્જ ચાલુ રાખો તો આપણે ચેલેન્જ ચાલુ રાખશી ભાઈ નકર બંધ કરી દઈએ બરાબર એટલે કોમેન્ટમાં બતાવી દેજો ભાઈ બતાવી દો કહી દેશો ટૂંકમાં કે ચાલુ રાખવું કે બંધ કરી દો કે કેવા વિડીયો બનાવવાના પછી 30 દિવસ પછી બરાબર તો લાઈક કરી નાખજો ચાલો ભાઈ મળીએ આપણા પછીના દિવસમાં એટલે કે 23મા દિવસે ભાઈ આવજો ભાઈ કાલે મળીએ આપણે વિડીયોમાં